વાહ, આજથી તો હવે હું રિટાયર, એટલે હવે રોજ સવારે ચા નાસ્તો, બપોરે ભોજન, ટીવી જોવાનું, સાંજે આમ તેમ ક્યાંય લટાર મારી આવવાની, એકદમ ફ્રી. બસ હવે તો જલસો જલસો. આજે તમે રિટાયર્ડ નહીં? હા, આજે હવે હું રિટાયર્ડ, નથિંગ ટુ ડુ. એટલે કે નવરા. અરે નવરો? યુ મીન ટુ સે હવે મારે કોઈ ઓફિસમાં કે ક્યાંય કોઈ સાહેબ નહીં, ક્યાંય સાહેબ સાહેબ કરવાનું નહીં, હા, કોઈ નોકરીનું ટેન્શન નહીં, એકદમ ફ્રી, નવરો. તમને સાચું કહું, આ બળ્યું મને તો નવરું બેસવું બિલકુલ ના ગમે. હવે તારે બેસવાનું જ ક્યાં છે? હા, તો પછી તારે રિટાયરમેન્ટની વાત હોય. અને થવું ને એવી પણ નથી. આ આખો દિવસ અડીખમ કામ કરું ને એવી છું. હા, અને હું રિટાયર્ડ. અરે લાંબા ના થશો ત્યાં. આ પેલો સુભાંગ્યો આવતો હશે. તે શું આવશે ને એનો પથારો પાથરશે. જોજો ને, આ કઈક એનું પ્રોજેક્ટની વાત કરતો હતો કાલે. આ તો પણ આવા દે ને ભાઈ, એટલી લખી તો થોડો આડો પડું. ચલો આજે કાલે મને સ્કૂલમાં યાદ રાખજે. લો આવી તો પણ. અરે દાદા આ શું? ચલો ઉઠો. કેમ ભઈલા પણ કેમ? દાદા ભાડાની જગ્યા ખાલી કરો, ઉઠો જલ્દી. અરે પણ શેની ભાડાની જગ્યા યાર, તું બી શું છે તારે બોલ. જુઓ દાદાજી, આજે મારે પ્રોજેક્ટ બનાવવાનો છે. આજે પણ પ્રોજેક્ટ શેનો બનાવવાનો છે એ તો કે. આ ફ્રૂટ પ્રોડક્ટ નો વડી. ફૂડ પ્રોડક્ટ? અરે લાવ 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 લાવ, જો હું તને શીખવાડી દઉં. નો દાદાજી, 800 નહીં. અરે શું ભઈલા, લાવ ને તને શીખવાડું. જો નો દાદાજી, મારા પ્રોજેક્ટ ને 800 નહીં તમે. અરે કેમ ભાઈ આવું કેમ કરે છે? તો તને શીખવાડી દઉં. નો દાદાજી. બા જો ને દાદાજી મારા પ્રોજેક્ટમાં સળી કરે છે. શું છે પૈસા તમારે? કીધું તું ને, કીધું તું કે એના પ્રોજેક્ટમાં સળી ના કરો. આ આડ્યા એટલે નડ્યા. નડ્યો? હા નડ્યા. અરે ભાઈ, એના પ્રોજેક્ટમાં સળી ના કરો ને, પેલી બારી આગળ જઈને ઉભા રહો. જાઓ. અરે પણ હું નડ્યો અને હું બારી પાસે જઈને ઉભો રહું એમ? હા તમે જાઓ પેલી બારી પાસે. આ દાદુ પણ આખો દિવસ. લે કમાલ છે. આખી જિંદગીમાં ઓફિસમાં હજારો પ્રોજેક્ટ બનાયા, હજારો. પણ ચાલુ આ આજકાલનું ટેણિયું મને એમ કહી જાય છે કે દાદા તમને કઈ ખબર ના પડે. ઓહો બહુ બેટા, શું કરો છો? શાક સમારું છું પપ્પા. શાનું શાક છે દીકરા? ભીંડા. ઓહ ભીંડા. તે દીકરા આ ભીંડા તમે આડા સમારો છો, એના કરતા જો ઊભા સમારતા હો અને એમાં જો ચણાનો લોટ નાખી અને પછી જો સંભાર બનાવો ને તો એટલું સરસ શાક બને, એટલું સરસ શાક બને ને વાહ. અરે પપ્પા, આ તમને વળી શાક બનાવવામાં શું ખબર પડે? અરે બેટા, હું તો દરેક જાતના શાક બનાવું છું, દરેક જાતના. અને એવા તે બનાવું છું કે તમે બધા આમ આંગળીઓ કરડી ખાઓ. એ ના હો બાપા, આ બધી આંગળીઓ કડી ખાય ને તો લૂલા થઈ જવાય. એ ના પૂછાય બાપુજી. અરે બેટા, એ તો કહેવત છે, કહેવત. બાકી એનો મતલબ એમ કે જો કાંઈ અર્થ નથી. તમે જાઓ ને ટીવી જુઓ ને. અરે નથી જોવું ટીવી, જા. જો ટીવી ના જોવું હોય ને તો બાર મંદિર જઈને આંટો મારી આવો. બાકી આ મારા કામમાં માથું ના મારશો. અરે બેટા, હું માથું મારું છું એમ? જો તારે કઈ કામકાજ હોય ને તો તું જઈ આવ. લાવ હું ભીંડા સમારી દઉં. હે રામ, કેવી વાત કરો છો પપ્પા? તમને શાક સમારતા આવડે? કહું છું કેવી ભાઈયાત વાત કરો છો ભાઈ સાહેબ. અરે ભાઈ પણ કેમ ના સમારાય મારાથી? શાક કેમ ના સમારાય? અરે તમને શાક સમારતા ના આવડે? અરે ના આવડે? મને ના આવડે? આ સોમાભાઈ સવજીભાઈ સાગોડિયાને શાક સમારતા ના આવડે? અરે ભાઈ, ઓફિસમાં જો એક ડ્રાફ્ટ કાઢવો હોય ને તો બી મને પૂછવું પડે. અને તું આ 250 ગ્રામ શાકમાં શું કામ મારી મેથી મારે છે? અરે પપ્પા, મેથી મારવાની ના હોય, એ સમારવાની હોય. અરે ભાઈ સાહેબ, આ મેથી મારવી એ તો કહેવત છે, કહેવત. બાકી એનો મતલબ બેટા એમ કે જો મમ્મી, ઓ મમ્મી, આ જો ને પપ્પા ક્યાંના મેથી મારે છે તે. શું છે તમારે?
છો બિચારીને? કરવા દો ને એનું કામ તમે. અરે ભાઈ સાહેબ, હું તો હેરાન નથી કરતો, હું તો એને મદદ કરું છું, અરે મદદ. હુંય તમારી મદદ. આ મદદ જ બધું બોતરું વાળું છે. હા, હું કોણ? સોમાભાઈ સવજીભાઈ સાગોડિયા. ખબર છે, બધાને ખબર છે હો તમારા નામની. આ ગાટા પાડી પાડીને બોલવાની જરૂર નથી. આ મંદિરે ના જવું ને તો બહાર ઓટલા ઉપર જઈને બેસો, અને ઓટલા ઉપર ના ફાવે ને તો ઉપર અગાસી ઉપર જાઓ. પણ ભાઈ સાહેબ, તમે બહાર ટળો. ટળો? યુ મીન તું જે હું ઘરની બહાર જઉં એમ? હા, અરે હું કોણ? સોમાભાઈ. જાણ્યા, તમારા નામ જાણ્યા. હા, પણ અમારે તમારી કોઈ જરૂર નથી, સમજ્યા? એટલે એટલે કે તમારી મદદ અને સલાહની જરૂર નથી ભાઈ સાહેબ. જાઓ ને હવે. કમાલ છે. આ સાલું કેવું? રિટાયર થયા એટલે કોઈ કામના મટી ગયા રાતો રાત? હવે રાતોરાત થયા કે ક્યારે થયા એ તો મને નથી ખબર, પણ આ ઘરમાં એકલાસ ને શાંતિ જાળવો ને એવી મારી નમ્ર વિનંતી છે તમને. શાંતિ અને એકલાસ, સમજ્યા ને? હા હા, શાંતિ અને એકલાસ. અને હું ખલાસ. હા, અરે હા ભાઈ, એકે શેર રાખવાના નથી, બધા જ શેર કાઢી નાખો. હા કહ્યું ને, એક પણ શેર ના જોઈએ, બધા કાઢી નાખો. અરે પપ્પા, કેવો રહ્યો રિટાયરમેન્ટ પછીનો આજનો પહેલો દિવસ, અને એ પણ આપણા ઘરમાં? સરસ જાય છે ભાઈ, સરસ જાય છે હો. હજી શાંતિ અને એકલાસ સુધી પહોંચ્યો છું. વેરી ગુડ, વેરી ગુડ, સારું કે. હેલો. અરે ભાઈ, કહ્યું ને, એક પણ શેર ના જોઈએ એટલે ના જોઈએ. એ માર્કેટનું ગમે તે હોય, મેં કહ્યું ને, બધા શેર કાઢી નાખો. હા હા હા, અજીબ માણસ છે યાર. મને કીધું? ના ના પપ્પા, આ તો શેરની વાત હતી. હા, એટલે તું હમણાં પેલી વાત કરતો તો એ હા એ જ. તે કાઢી નાખવાના છે? અરે કાઢી જ નાખવા પડે ને. અરે ના કઢાય, ના કઢાય, ભલા આદમી ના કઢાય. પપ્પા મને ખબર છે શેર બજારનું શું છે. અરે ભાઈ જો, હમણાં છે ને તો માર્કેટ અપ જશે. અરે માર્કેટ ભલે અપ જાય, મને બધી ખબર છે. અરે સરકાર બદલાણી છે ભૈયા. પપ્પા કહ્યું ને, ગમે તે થાય મારે આ શેર કાઢી નાખવાના છે. અરે તું તો લાખના 12,000 કરીશ. પપ્પા, આ શેર લાખના નહોતા. અરે લાખના 12,000 એ તો કહેવત છે. મહેરબાની કરીને હવે મને ગુજરાતી ના ભણાવો. અરે જો ભઈલા, હું તને ગુજરાતી નથી ભણાવતો, હું તને મારી સલાહ આપું છું. મારે તમારી કોઈ સલાહ લેવી નથી, મહેરબાની કરો ને. અરે આ સલાહ નથી, આ તો મારા અનુભવની વાત છે. જો હું તારા જેટલો હતો ને ત્યારે મેં પણ આવી રીતે શેર ખરીદેલા અને પછી 5 પેટીમાં ઘૂસી ગયેલો. બોલ. પપ્પા, એ વખતનું માર્કેટ જુદું હતું અને અત્યારનું માર્કેટ અલગ છે. પણ જવા દો, એ બધી તમને ખબર નહીં પડે. અરે તું સમજ ભૈયા, સમજ. જો તું સમજ. પપ્પા, મારે કશું સમજવું નથી, તમે સમજો ને યાર. મમ્મી, ઓ મમ્મી, આ જો ને યાર, પપ્પા ક્યારનું મગજ ખરાબ કરે છે તે. શું છે ભાઈ સાહેબ? આ ડોસલાનું સવારનું ફરી ગયું છે. આ હું એમ કહું છું કે તમારથી સીધા નથી રહેવાતું. અરે ભાઈ સાહેબ, સીધો દોડ છું એકદમ. આ તારા દીકરાને સલાહ આપતો હતો. માગી એને સલાહ માગી? ના ના, એને સલાહ માગી જ નથી તો પછી આપવાની ક્યાં વાત રહી? હા, આ બે ઘડી ઘરમાં આવ્યો છે, તેનું મગજ ખાનું રહેવા દો ને. આ ક્યાંક બહાર જાઓ ને કે. ચલે, હું કઈ મારા ઘરની અંદરથી બહાર નથી જવાનો. હા, હું આ બેઠો, અહીં જ બેઠો છું. ચોટો. ઓકે 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 પપ્પા, તમે છે ને તમારે અહીંયા જ બેસો. અમે જ બધા બહાર જઈએ છીએ. એટલે એટલે એવું કે હું મારા રૂમમાં જાઉં છું, તમે તમારે બેસો અહીંયા. આજે જમવા બમવાનું નહીં, આજે તો બસ મારે ભગવાનને પડકારવા છે. હે ભગવાન, સમજે છે શું? હે તારા મગજમાં તો શું સમજે છે? આ સાલું આપણને કોઈ પૂછે નહીં, આપણને કોઈ કહે નહીં, કોઈ આપણને જાણે નહીં, હે આપણને કશું કહે જ નહીં, આપણી કોઈ કિંમત જ નહીં જાણે. હે તને અમે આ જે છોકરાઓને અમે આંગળી ચાલીને ચાલતા શીખવાડ્યું હતું,
અને બે પગ ઉપર ઊભા રહેતા શીખવાડ્યું હતું, એ છોકરાઓ આજે અમને એમ કહી જાય કે દાદા આમાં તમને કઈ ખબર પડે નહીં. અલા ભાઈ, તું જ્યારે ચડ્ડીમાં ટટ્ટી કરતો હતો ને ત્યારની એ બધી ખબર પડે છે. આ બધી ખબર પડે છે, પણ આમાં છે ને બધો તારો વાંક છે પ્રભુ. હા, બધો તારો વાંક છે. બહુ અમે તને દીવાબત્તી કર્યા, બહુ મેવા મીઠાઈ ખવડાવી, આ મંજીરા વગાડ્યા, અમે બહુ તારી સેવા ચાકરી કરી, પણ તે અમને આ અવળચંડી કન્ડિશનમાં તે મને મૂકી દીધો. બોલ હવે શું કરવું? પણ યાદ રાખજે ભગવાન, બોચી ઝાલીને તને સીધો દોર કરી નાખીશ. હા ના ના, મારી આખી જિંદગીમાં કોઈ એક ભૂલ હોય તો મને બતા, એક ભૂલ. અલે આ મફતની ચા તો શું, મફતની સોપારીનો ટુકડો ખાધો નથી આ. અને તું મને વારંવાર આવા અપમાનોમાં મૂકે છે. બોલ, આ એક વાર નહીં જમીએ તો વધુમાં વધુ શું થશે? ભાઈ મરી જઈશું. પણ વારંવાર આ અપમાનો સહન કરીને મરવું એના કરતા એક વાર મરવું ને એ ખૂબ સારું. એટલે જ કહું છું, આઈ જા, ક્યાં તો આ તું નહીં ને ક્યાં તો હું નહીં. દાદાજી ચાલો ને જમવા, ભૂખ લાગી છે. તારા દાદાજી નહીં માને, એ કોઈનું નહીં માને. આ સાચી વાત માટે સિનિયર બોસનું એ નથી માન્યું અને સીધા કરે છે. એટલે તારો દાદો આજે ભગવાનને પ્રસન્ન કરે છૂટકો છે. ચાલ આપણે જ જમી લઈએ. પણ બા, કહું છું ને તને, તારા દાદાજી નહીં માને. ચાલ આપણે જ જમી લઈએ. ચાલ. સોમાભાઈ, ઓ સોમાભાઈ, ઉઠો. કોણ? તમે અઠવાડિયાથી જેને યાદ કરી રહ્યા છો એ જ ભગવાન. કે ભગવાન આટલા મોડા અવાય? હે? મને મારી જિંદગીમાં કોઈએ એક કામ સોંપ્યું હોય ને તો 1 મિનિટનું મોડું કરતો નથી, અને તમે છેક અઠવાડિયે આયા. હોય ભાઈ. અરે શું હોય? મેં તો સાંભળ્યું છે કે ભગવાનના ઘેર દેર છે પણ અંધેર નથી. એમાં એવું છે સોમાભાઈ કે જે લોકો એડવાન્સમાં કામ કરતા હતા એમને મારે પહેલા મળવું પડે, જ્યારે તમે તો કોઈ કહે ત્યારે જ કરતા હતા, એટલે અઠવાડિયું થઈ જાય. યાદ કરો પેલી સરકારી ફાઇલોમાં. એ વાત તમારી સાચી હો. આ સરકારી કામકાજમાં એકાદ અઠવાડિયું લેટ તો થઈ જ જાય. બસ તો સરકારી નોકર છો તો એટલું તો વેઠવું જ પડે ને. અરે પણ ભગવાન, આ સરકારી તંત્ર ઉપર અમારો કોઈ હોલ્ટ ના હોય. એ મારે ના જોવાનું હોય સોમાભાઈ. કરો એ ભરો. બોલો શું દુઃખ પડ્યા? ભગવાન, આ તો રિટાયર થયા ને એના પછી હાલું કોઈ મને પૂછતું નથી, કોઈ મને સાંભળતું નથી, એવી કન્ડિશનમાં મુકાઈ ગયો છું. એમાં ખોટું શું છે? લે કોઈ આપણને સાંભળે નહીં, કોઈ આપણને પૂછે નહીં, આ બધું ચલાવી લેવાય? ના ચલાવાય પ્રભુ, ના ચલાવાય. સોમાલાલ, સાંભળતું તો કોઈ મારું પણ નથી, એટલે કઈ નારાજ થવાય હોય ભાઈ. અરે શું હોય, તમે આમ ફસાવાની ને આપણને ઉલ્લુ બનાવવાની વાતો બધી તમે રહેવા દો. હા, તમે ભગવાન આજે તમારે છે ને તો મને વરદાન આપવું જ પડશે. બસ વરદાન આપવા જ આવ્યો છું, માંગી લો. તો ભગવાન તમે વરદાન આપી દો ને કે બધા મારું સાંભળે અને બધા મને પૂછીને જ કામ કરે. એકવાર હજી વિચારી લો સોમાલાલ. અરે ભગવાન, બધું વિચારી લીધું છે, તમારે મને વરદાન આપી દો. સોમાલાલ, વરદાન તો આપી દઉં, પણ પછી પાછું નહીં ખેંચું. હો અરે ભગવાન,
અહીં પાછું આપવું છે કોને? હે? તમે તમારે મને વરદાન આપી દો ભગવાન. સારું ત્યારે આજથી બધા તમને પૂછીને જ કોઈ પણ કામ કરશે, તમારું જ સાંભળશે. તથાસ્તુ. અલ્યા ભગવાન, શું કર્યું છે? કઈ બાજુ ગયો? પાણી. પાણી? હા હા. હું શું કહેતી હતી, આ તમે જરા કહો, હું મંદિરે જતા હોઉં? એટલે તું મંદિરે જવા માટે હા, આ તમે કહો ને તો જ જાઉં. હો આજ્ઞા લેવા આવી છે? જી. જાઓ જાઓ જાઓ. જાઓ. હા, જાઓ. સારું ત્યારે. ગુડ મોર્નિંગ પપ્પાજી. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આજે શાનું શાક બનાવું? ભીંડા બટાકા, એકલા ભીંડા કે બટાકા ડુંગળી કે પછી સેવ ટામેટા કે સૂકી ભાજી? અરે ભગવાન, ત્યાં તો જોરદાર ખેલ પાડ્યો, જોરદાર. હે? થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. પપ્પા પ્લીઝ બોલો ને, શાનું શાક બનાવું? અરે હા બેટા, જો આજે તું એમ કર કે દૂધી બટાકાનું શાક બના. એ ઠીક રહેશે ને? હા, એ ઠીક રહેશે. ઓકે, હો. ઓકે. સરસ. વાહ, થેન્ક યુ વેરી મચ. ઓ ભગવાન. ગુડ મોર્નિંગ પપ્પા. મારે છે ને તમને એક વાત પૂછવાની હતી. અરે પૂછ ને બેટા, પૂછ ને. આ પેલા શેરનું શું કરું? રાખું કે વેચી મારું? અરે દીકરા, મેં તને કીધું તું ને કે ગવર્મેન્ટ હમણાં બદલાણી છે એટલે માર્કેટ અપ જશે. હે, અત્યારે બીજા જેટલા પણ શેર ખરીદાતા હોય ને એટલા ખરીદી. હા, એ બરાબર છે. હું આવું માર્કેટ જઈ. ઓકે ઓકે. ગુડ બાય, ગુડ બાય. વાહ રે વાહ ભગવાન. એ હું અંદર આવું કે? ઓહો, અરે આવો આવો તમે. તમારે વળી પૂછાતું છે ઘરમાં આવવા માટે? ના હો, આ તમને પૂછ્યા વગર મારાથી કશું જ ના થાય. આવતા જતા ઉઠતા બેસતા. આ હું શું કહું છું, આ તમે રજા આલો તો વહુને થોડો પ્રસાદ આપી દો. આપી દો, આપી દો. અને આમે આ પ્રસાદ છે ને જેટલા વધારે લોકો સુધી પહોંચે ને એટલું આપણા માટે સારું. તો પછી આ પ્રસાદના રાય જેટલા ટુકડા કરીને આ રસ્તા ઉપર આપી દો. આ 100-200 લોકો તો ખાશે જ. એ રવા દે. તું આ વહુને જઈને પ્રસાદ આપો. જા. સારું ત્યારે હા. આ વહુને જ આપી દો. હા. પપ્પા, આ મોબાઈલ તમારા માટે. અલા ભાઈ, પણ મારે મોબાઈલ નું શું કામ છે? અરે જોઈએ, આ અમારે કઈ પૂછવું હોય તો પછી કોને પૂછવાનું? તમને જ પૂછવું પડે ને. અરે ભાઈ, એ તો બધું ચાલ્યા કરે યાર, પૂછી આપવાનું. અરે નાના પપ્પા, આ અમારી ઓફિસના પટાવાળા છે ને, હવે તમને પૂછ્યા વિના અમને પાણી નહીં પાય. એવું? હા. આજ તો વળી પપ્પા. અરે પપ્પા, આ બાજુવાળા બીનાબેન છે ને, એમને અમેરિકન ચોપસીની રીત જોઈએ છે, તો જરા એ રેસીપી મને લખાવો ને. હવે બેટા, એમાં તો શું હોય? હવે જો અમેરિકન ચોપસી હોય ને એટલે તારે આંખ બંધ કરીને કહી દેવાનું કે એમાં કેપ્સિકમ અને કોબીજ એ તો હોય ને હોય જ. આંખ બંધ કરીને તારે લખાઈ નાખવાનું. જય શ્રી કૃષ્ણ સોમા કાકા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સોમા કાકા, તમારે મારી સાથે જિલ્લા પંચાયત આવવું પડશે.
જિલ્લા પંચાયત હાજી તો મારે યાર શું, તમે છો ને. ના કાકા, તમારા વગર તો ત્યાં મને કોણ પૂછે? લો કરો વાત, તો આપણે જિલ્લા પંચાયત આવીશું. હા, ઓકે ઓકે, ચાલો. દાદાજી મારે એડમિશન લેવાનું છે. અરે 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 અરે, બેટા બેટા, તારે શેમાં એડમિશન? જો એ તો હું ભૂલી જ ગયો. જો પહેલા આપણે રમણ કાકાની જોડે હું જિલ્લા પંચાયત જઈશ, હા, પછી તને એડમિશન અપાવવા ના, માટે. તમારે મારી સાથે આવવું પડશે ને. અરે બેટા, આવીશું ને, 100% આવીશું, હો. ચિંતા નહીં. ચાલો. હલો હલો, હા હા હા, હું જ સોમાભાઈ. હા, સોમાભાઈ. હો, જમીન ખરીદવી છે. અચ્છા અચ્છા. અરે ભાઈ, ક્યાં ખરીદવી છે? અરે એમ નહીં, કોઈ વિસ્તાર તો હશે ને ભાઈ, કે હાઈવે ઉપર કે પછી ફલાણા મંદિર પાસે. હા, અચ્છા, પોલિટેકનિક ની બાજુમાં. શું ભાવ ચાલે છે ત્યાં? અરે ભાઈ, લેવાય. એ ભાવમાં ત્યાં આગળ જમીન લેવાય. હો, 100% ત્યાં આગળ ભાવ વધશે પણ ઘટશે નહીં. હા, થેન્ક યુ, આભાર. ચાલો ને દાદાજી. અરે હા બેટા, આપણે જઈએ જઈએ. હો, શું કહું છું, સાંભળો છો? આ સીતાબેનને સત્યનારાયણની કથા કરાવી છે, તો કયા શાસ્ત્રીજીને બોલાવે? અરે ભાઈ, આપણા કે શાસ્ત્રી છે ને, બરોબર, એમને બોલાવી દો એટલે અમને સત્યનારાયણની કથા પૂરી. હા, આ જ ઠીક રહેશે. હું આપણા શાસ્ત્રીજીનું જ કહી દઉં. હા, પપ્પા હું શું કહું છું, મારે મોલમાં જવું છે ખરીદી કરવા, તો તમે જરા સાથે આવો ને તો ફેર પડે ખરીદીમાં. ચાલો ને દીકરા, આપણે મોલમાં જઈએ. એમાં શું ના, છે? દાદાજી મારી સાથે આવશે. અરે હા બેટા, તારી સાથે તો આવવાનું રહી જ ગયું બાજુ. જો દાદાજી, આ હોળીનો તો ફોટો મળ્યો પણ દિવાળીનો મળતો જ નથી ને. ઓહો, સાંભળો છો? આ હું શું કહું છું, એ એમ કે છે કે પૂનમના દિવસે કોઈ શાસ્ત્રીજી ફ્રી નથી. આ કોઈ બીજા હોય તો બોલો ને. અરે ભાઈ, તો એને જ પૂછી લો ને કે કયા શાસ્ત્રીજી હમણાં ફ્રી છે તો મળી જાય. સોમા કાકા, મોડું થાય છે બાપા. અરે ભાઈ, તમે જઈ આવો ને, એમ કરો ને, એકલા તમે જઈ આવો. અરે પણ સાંભળો તો ખરા, એ શાસ્ત્રીજીએ જ કહ્યું કે તમને પૂછીએ. અરે ભાઈ, હવે એમાં તો આપણે શું કરીએ? હવે એ બધું એને જ કરી આપવાનું હોય. સોમા કાકા, તમે મારી સાથે જિલ્લા પંચાયત આવો છો? અરે આપણે જિલ્લા પંચાયત પણ જઈએ છીએ ભાઈ. ચલો ચલો, જિલ્લા પંચાયત. દાદાજી મારી સાથે. દાદાજી દાદાજી. અરે એક મિનિટ યાર, માણસ છું. આ બધા ઉપરા ઉપરી પૂછે જ રાખો છો કે ભાઈ દાદા એડમિશન લેવાનું છે ને ભાઈ તારું તું દિવાળીનું પૂછ કરે છે. ભાઈ થાક લાગે છે, થાક. ભાઈ સમજો તો ખરા. હા, તારું આ તો મશીન નથી હું. હલો, હા ભાઈ, સોમાભાઈ બોલું. સોમાભાઈ, હો, કન્યા પસંદ કરવી છે. હા, વોટ્સએપ ઉપર ફોટો મોકલો છો? અરે ભાઈ સાહેબ, એ ભાઈ ભાઈ, હેલો હેલો ભાઈ, કન્યા તમારે પસંદ કરવાની. અરે અરે પણ હવે તું ભાઈ, તારે પૈણવાનું તો એમાં મારો અનુભવ શું કામનો? હે? અરે ભાઈ, હા આવો, મૂકો મૂકો. હે ભગવાન, હે ભગવાન, આ શું હે? તે તો મને પૂછ મારી દીધો યાર. સોમા કાકા, એ સોમા કાકા કોકી રે. ચાલો. અરે સોમા કાકા, ચપ્પુ નીચે મૂક ભાઈ, ચપ્પુ નીચે મૂક. અરે તમ ચલો મારી સાથે. અરે ભાઈ સાહેબ, પણ હું ક્યાં ચાલુ તારી સાથે? हमारा कौन पड़ा है? અરે પણ શું કોમ પડ્યા હે? अरे दिल्ली गेट पे बड़ी सी बवाल हो गई है. અલ્યા ભાઈ ભા, આ દિલ્હી ગેટ ઉપર બબાલ થાય એમાં તને મારું શું કામ? अरे तम बगैर बताएगा कौन कि मार नोकने का फिर बाल जोड़ने का. અરે ભાઈ સાહેબ, એ ભાઈ સાહેબ, તું મને છોડ યાર. હવે એ બી મારે બતાવવાનું કે મારવાનું કોને ને ભાગવાનું કોને? એ ભગવાન, એ ભગવાન, તે શું મારી આ દશા કરી? આના કરતા તો રિટાયર હતો ને એ ખૂબ સારો હતો, શાંતિ હતી. હે ભગવાન, તું આ તારું તથાસ્તુ છે ને પાછું ખેંચી લે ભગવાન. અરે પર સાંભળું છું પાછું તમે. સમય